ગયેલી. ફોર હિમ ગીતા વોઝ ઓવર વિધિન, એટલે 1 સેકન્ડમાં એનું ડાઉનલોડ થઈ ગયેલું. એન્ટાયર ગીતા વોઝ ડાઉનલોડેડ. આ તો હવે આપણા લાભાર્થે ચાલી રહેલી છે વાર્તા. હવે બધી એ લાંબા લાંબા લેક્ચરો એને લીધે થાય. અધિષ્ઠાનમ તથા કર્તા કરણમ ચ પૃથગ્વિધમ વિવિધાશ્ચ પૃથગ્ચેષ્ટા દૈવમ ચ એવ અત્ર પંચમમ. આ બધું ક્ષેત્રમાં આવશે. પ્રકૃતિની પ્રોડક્ટ છે, આ વિકારી છે, જળ છે, ત્રિગુણવાળી છે. કર્મ બધા આમાં થાય છે, તમે નથી કરતા. જો હવે શબ્દનો એક એક અર્થ લઈશું આપણે. અધિષ્ઠાનમ ચ અધિષ્ઠાન, કર્તા કર્તા, અને પૃથક્વિધમ જુદા જુદા પ્રકારના કરણમ કરણ એટલે ઇન્દ્રિય, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિયો અને અંતઃકરણ, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. વિવિધા જુદી જુદી જાતના, અનેક જાતના જુદી જુદી ચેષ્ટાઓ એટલે પ્રાણ ક્રિયાઓ. તથા એવ, અને એ જ રીતે પંચમમ, પાંચમું કારણ દૈવમ એટલે નિયતિ, જેને પ્રારબ્ધ કહીએ છીએ, કે જે બહારના એક્સટર્નલ અનેક ફેક્ટરો લીધે છેલ્લે જે આંબા પર કેરી આવીને તૂટી પડે, તો વાવાઝોડું એ વાયુ એ દૈવ થઈ ગયું એનું. વાવાઝોડું આવ્યું, વરસાદ આવ્યો, વરુણદેવ ખફા થઈ ગયા, વાયુદેવ ખફા થઈ ગયા, અથવા કીડા પડી ગયા. તો અસંખ્ય ઇન્ફિનિટ નંબર ઓફ કોઝીસ આર ધેર વિચ આર these environmental factors together are known as દૈવમ, right? કે જેમાં તમારા પૂર્વ કર્મનું બી ફળ આવી જાય, ઇન્ક્લુડેડ ઇન ધેટ. પણ નોટ ઓનલી તમારું. હિટલર કરે ને આખી જર્મન જાતિને ભોગવવું પડે એવું બી બને. સમૂહ કર્મ બી આવે અને સમૂહ કર્મ બી ભોગવવા પડે. નોટ ઓનલી વ્યક્તિગત, ઇટ ઇઝ એવરીથિંગ ઇઝ ઇન્ટર રિલેટેડ. એટલે એને બટરફ્લાય ઇફેક્ટ કહે. અહીંયા બટરફ્લાય પાંખ ફફડાવે ને ત્યાં વાવાઝોડું આવે. એટલા બધા ઇન્ટરલિંક, ઇન્ટરકનેક્ટેડ ફેક્ટર્સ આવે. હવામાન ખાતાને આગાહી કરવી હોય તો ડૂચો નીકળી જાય. એટલા બધા ફેક્ટરોને એનાલિસિસ કરવું પડે, કોમ્પ્લેક્સ. એટલે દૈવમને તમે દાખલ કરો એટલે તમે કરતા કેવી રીતે રહી શકો વારું? યુ ગેટ માય પોઈન્ટ? ખેડૂતને તો આ ગીતા વાંચવી જ નહીં પડે. તો કે બધા ખબર જ છે, અમને જન્મથી પહેલેથી જ ખબર છે કે અમારા હાથમાં કંઈ છે જ નહીં. અને હે અર્જુન, જે માણસના અંતઃકરણમાં હું સોરી આપણે આગળ આવી ગયા 416. હે ગાવાનું બાકી છે? ઓકે, ચાલો. અધિષ્ઠાનમ તથા કર્તા કरणं च पृथग्विधं विविधाश्च पृथक् चेष्टा दैवं चैवात्र पंचमम्. અને હે અર્જુન, આ વિશે એટલે કે કર્મોની સિદ્ધિ થવામાં અધિષ્ઠાન, અધિષ્ઠાન એટલે શરીર આપણું, દેહ, કર્તા એટલે અહંકાર, જે ચિદાભાસ છે તે અસ્મિતા, જે પ્રતિબિંબિત ચૈતન્ય, ગુરુજીએ એવું લખેલું છે રિફ્લેક્ટેડ કોન્શિયસનેસ એટલે પ્રતિબિંબિત આત્મા, એવું એ પ્રતિબિંબિત આત્મા શબ્દ વપરાયેલો છે. એટલે રિફ્લેક્ટેડ કોન્શિયસનેસ, નોટ ધી ઓરિજિનલ કોસ્મિક કોન્શિયસનેસ. પણ દરેક ઘડાઓમાં સૂર્યના પ્રતિબિંબ પડે એવી રીતે આ દરેક જુદા જુદા દેહની અંદર, અંતઃકરણની અંદર જે ચેતનાનું પ્રતિબિંબ પડેલું છે એ તમારી અંદર અહંકાર તરીકે કામ કરી રહેલું છે. એટલે ગુરુજીએ અહીંયા શબ્દ વાપરેલો છે અંગ્રેજીમાં આઈનેસ. આઈનેસ, હું છું એવું જે ભાન થાય તે આઈનેસ, અસ્મિતા. અને આમાં જે હિન્દીમાં ભાષાંતર છે તેમાં અહમબોધ એવો શબ્દ વાપરેલો છે, અહમબોધ. હવે જે આ અહમબોધ છે એને આજના ન્યુરોસાયન્ટિસ્ટો એમ માને છે કે એ ઉત્પન્ન થઈને પાછો ડૂબી જાય છે. એટલે નવા નવા જેમ જેમ રોલ થાય, તમે માના રોલમાં આવો ત્યારે મા તરીકે એક ઈગો ઉત્પન્ન થાય તાત્કાલિક, અને માનું ફંક્શન પૂરું થાય અને તમે ટીચર તરીકે બહાર જાઓ તો તમારો નવો રોલ થાય, એટલે નવો ઈગો પેદા થાય.
એટલે ઈગો ઇઝ અ ઘોસ્ટ which is an ad hoc CEO for that function, ad hoc officer for that function, which is in command of that particular role. And many people believe કે રોજ ઊંઘી જઈએ ત્યારે એ સમૂળું મૃત્યુ થાય છે અને રોજ સવારે ઉઠીએ ત્યારે જન્મ થાય છે. એટલે ડેઇલી વી ડાય એન્ડ ડેઇલી વી, સો દેટ ઈગો ઇઝ ટ્રાન્ઝિયન્ટ ઘોસ્ટ. ઇટ ઇઝ એ સ્યુડો સોલ. અંગ્રેજીમાં ગુરુજીએ સ્યુડો સોલ શબ્દ વાપરેલો છે. ઘોસ્ટ છે એ કોઈ સ્થાયી વસ્તુ નથી. જ્યારે દેહ ઉત્પન્ન થયો ત્યારે પ્રતિબિંબ પડ્યું, દેહ નાશ પામે ત્યારે ઘડો ફૂટી જાય અને પ્રતિબિંબ જતું રહે, એના જેવી આ ટેમ્પરરી ઘટના છે. યુ ગેટ માય પોઈન્ટ? ચિદાભાસ એ પ્રતિબિંબ હોવાથી ઘડો ફૂટી જાય ત્યારે પાછું એનું જે તેજ છે તે પાછું સૂર્યમાં મળી જાય. ગેટ માય પોઈન્ટ? પ્રતિબિંબ છે, ઇટ ઇઝ અ પ્રતિબિંબ ચૈતન્ય. ઇટ ઇઝ એ ટેમ્પરરી, ટાઈમ અને સ્પેસમાં લિમિટેડ વસ્તુ છે, વિચ અરાઇઝિસ ઇન ધ મોર્નિંગ. જ્યારે ઊંઘમાંથી ઉઠે, રાત્રે સૂઈ જઈએ ત્યારે શું થાય છે કે આખું ને આખું અધિષ્ઠાન અને અંતઃકરણ અને ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, એ બધું ઊંઘમાં શું થાય છે, રાત્રે શું થાય છે, ગોલ થઈ જાય. બધું બધાનો પ્રલય થઈ જાય. હે, એટલે રાત્રે અધિષ્ઠાન અવેલેબલ હોય કે નહીં હોય. આ જે કરણ છે, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, બુદ્ધિ, ચિત્ત, મન, બુદ્ધિ, અહંકાર, એ બધું કંઈ અવેલેબલ હોય કે બધું સૂઈ જાય, કરતા બી સૂઈ જાય. તો તે વખતે કોઈ પણ કર્મ પોસિબલ છે કે તમારા માટે? ક્લિયર? એટલે જાગૃતિમાં જ ફક્ત અધિષ્ઠાન અવેલેબલ છે. એટલે અત્યારે જ તમારું આ નવું કર્મ જે સ્વાધ્યાયનું છે તે બંધાઈ શકે છે અને નવો જ્ઞાન પ્રકાશ તમારો અત્યારે આ અધિષ્ઠાનમાં પડે છે તમારા, અને તમારા કરણની અંદર પણ પડે છે. તમારા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં બી આ નવી છાપો પડે છે. એટલે તમારી નર્વસ સિસ્ટમનું નવું કલ્ચરિંગ થાય છે અત્યારે. ધીસ ઇઝ પોસિબલ ઓનલી ઇન જાગ્રત. એન અધિષ્ઠાન કરતા કરણ એવું કશું જ તમારી ઊંઘમાં અવેલેબલ હોતું જ નથી. માટે ત્યાં કોઈ પણ નવું કર્મ બી બંધાઈ શકતું નથી અને કોઈ કર્મ થઈ જ શકતું નથી. ઇઝ ઇમ્પોસિબલ. એટલે આ બધી વસ્તુની જરૂર છે. અને ઊંઘમાં ખાલી સત જ હોવાપણું જ માત્ર હોય છે. એટલે ઉઠ્યા પછી એ સતનો જ તમને ભાન થાય છે કે હું હતો અને હું સુખેથી સૂતેલો હતો. તો ધેર વોઝ સમ થિંગ વિચ ડીડ નોટ સ્લેપ એટ ધેટ ટાઈમ. એ સો સુપ્તેશુ જાગરતી. એ ઊંઘેલામાં બી જાગતો જ રહે છે કાયમ, 24 કલાક, 24/7, ઓલવેઝ ઓન ધ ડ્યુટી, જસ્ટ લાઈક ધ સન. સન નેવર ગોઝ ટુ સ્લીપ. અહીંયા આગળ અંધારું થાય પણ નીચે અમેરિકામાં પ્રકાશ આપવા ચાલી જાય કે નહીં? સૂર્યના ઘરે અંધારું હોય કે કોઈ દિવસ? એને તો રાત્રિના દિવસ કંઈ ઓળખાણ જ નથી. એને તો લાઇટ 24/7. હી ડઝન્ટ નો અબાઉટ અજ્ઞાન અંધકાર. અજ્ઞાન અંધકાર ઇઝ અ ટેમ્પરરી ફિનોમિના, રાઈટ? અવિદ્યા, માયા ઇઝ અ ટેમ્પરરી ફિનોમિના. જે શાંત છે, એટલે જેનો એન્ડ શક્ય છે, એ પાતંજલ યોગ સૂત્રમાં એ વસ્તુ આપણે જોઈ ગયા કે એવું એ પ્રકૃતિ શાંત છે એટલે જ્ઞાનીને માટે એ પૂરી થઈ જાય. નો મોર. માયાનો અધિકાર ચાલી જાય જ્ઞાની ઉપરથી. સ અંત, શાંત, સસલાનો સ, શાંત એટલે જેનો અંત છે તે અવિદ્યા. અવિદ્યા યા ન વિદ્યતે સ અવિદ્યા, માયા ન વિદ્યતે સ માયા. જેવો જ્ઞાનનો પ્રકાશ થાય કે અંધારું જેવી વસ્તુ તો છે જ નહીં. ઇટ ઇઝ અ રિલેટિવ ફિનોમિના, પડછાયાનો ફિનોમિના છે. પૃથ્વીના પડછાયામાં રાત્રિ બને છે. ઇટ ઇઝ અ રિલેટિવ થિંગ, ટેમ્પરરી. વાદળો આવી જાય તેટલો પૂરતો સૂર્ય ઢંકાઈ જાય, રાહુ આવે તેટલો પૂરતો સૂર્ય ઢંકાઈ જાય, ટેમ્પરરી. એટલે અધિષ્ઠાન એટલે શરીર, કર્તા એટલે અહંકાર, કરણો એટલે જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. એમાં અહંકાર જુદો લઈ લીધો. હા, અને ચિત્ત ગણાવેલું નથી ગુરુજી, એટલે 12 જ ગણાવેલા છે અહીંયા. મન ને બુદ્ધિને અહીંયા લઈ લીધેલા છે એટલે 12 ગણાવેલા છે અહીંયા. અનેક જાતની જુદી જુદી ચેષ્ટાઓ એટલે પ્રાણ ક્રિયા. એટલે આપણે આપણું જ્યારે જાગૃત અવસ્થામાં આપણું ધ્યાન કરીએ ત્યારે આપણને આપણા શરીરમાં આપોઆપ ઇનવોલન્ટરી બ્રિધિંગ થાય છે. એ પ્રાણાપાનની ચેષ્ટા ગણાય. પ્રાણાપાન
કે શ્વાસોશ્વાસ છે એ તમે ધ્યાન કરો ત્યારે શું થાય? તમારા ધ્યાનમાં તમે જ્યારે શ્વાસોશ્વાસ પર ધ્યાન કરો, શાંતિમાં તમે યુ બીકમ અવેર that I am the witness consciousness, I am not the doer of breathing. Breathing is happening. એટલે તમારા અનુભવમાં આ વાત આવે કે I am not the doer of વિવિધા ચેષ્ટાહ. And વિવિધ ચેષ્ટાહ go on happening even in the sleep. કે જ્યાં બાકીનું બધા જે ગણાયું એ બધા તો સૂઈ જાય છે, પણ પ્રાણ મહારાજની વગર આપણે જીવી શકીએ? એટલે વિવિધા પૃથક ચેષ્ટા વગર એ જો ખાવાનું પચાવવાનું ચાલુ જ રાખે, જે કંઈ ખાઈને સૂઈ ગયેલા હોય તે સવારે પચી જાય અને સવારે પછી અપાનવાયુનું કાર્ય ચાલુ થાય. બધા પોતપોતાનું ફંક્શન એટલું બધું એફિશિયન્ટલી કરતા જ રહે કે વિવિધા પૃથક ચેષ્ટા કોઈની બંધ થતી નથી. હવે કરતા ભાવ ખાલી મનુષ્યની બુદ્ધિમાં જ આવતો હોય છે, ઈગોને લીધે. એડહોક ફંક્શન મૂકેલું છે. ઇવોલ્યુશન દરમિયાન એવું કહેવાય છે કે કોઈ કાળે એવું થયું હશે કે જે વખતે અહંકાર મનની અંદર, બ્રેઇનની અંદર પેદા થયો, તે પહેલાં જે પ્રાણીઓ હતા એમાં અહંકાર જેવી કોઈ વસ્તુ હતી નહીં. એટલે હું કરું છું એવું એને હોતું નથી. એટલે પ્રાણીઓને નવા કર્મ નથી બંધાતું. પ્રાણીઓની બધી જ ચેષ્ટા ગણવામાં આવે કે બધું જ ઇન્વોલન્ટરી ઇન્સ્ટિંક્ટિવ હોય છે. એટલે આપણું શાસ્ત્ર એમ કે પ્રાણીઓને નવું કર્મ નથી હોતું, પ્રાણીઓને બધી ચેષ્ટા જ ગણી લેવાની. વિવિધા પૃથક ચેષ્ટામાં જ બધું ચાલે એનું. અધિષ્ઠાન હોય ખરું પણ કરતા નહીં હોય. એ આપણી ઇવોલ્યુશનમાં આપણી ઉપલબ્ધિ છે. એટલે આપણે મેક્સિમમ દુઃખી થઈએ છીએ. કોઈ પ્રાણી દુઃખી થતું જોયું જ તમે? થઈ જાય ધ મોસ્ટ હેપીએસ્ટ. બરોબર છે. ચાલો હવે 15મું લઈશું. આમાં બરાબર ખ્યાલ આવી ગયો ને 5 તત્વોનો ચોખ્ખું. એટલે આ બધું ક્ષેત્ર છે અને હું ક્ષેત્રજ્ઞ છું, હું ચેતન છું, હું પુરુષ છું. એટલે સાંખ્યના પુરુષ પ્રકૃતિનો અહીંયા આગળ વિવેક થાય છે. આત્મા અનાત્માનો વિવેક. આ બધું અનાત્મા છે. હું આત્મા છું અને આ બધું અનાત્મા છે. કરવાનું બધું આની અંદર છે, આ બધું આમાં થયા કરે છે. The deeds are done, events happen, but there is no individual doer thereof. That is what Buddha says. Do you get the Buddha's point now? Is it very scientific, this statement? અને પડકારી શકો આ સ્ટેટમેન્ટને? ડીડ્સ આર ડન, કર્મ થયા કરે છે અધિષ્ઠાનમાં, ક્ષેત્રની અંદર. ઇવેન્ટ્સ હેપન, આખા જગતમાં ઇવેન્ટ્સ બને, વાવાઝોડું આવે, સુનામી આવે, ધરતીકંપ આવે, જ્વાળામુખી ફાટે, ઇવેન્ટ્સ હેપન, બટ ધેર ઇઝ નો ઇન્ડિવિજ્યુઅલ ડુઅર ધેર. હવે આ ઇન્ડિવિજ્યુઅલ ડુઅરશીપને લીધે કર્તા અને ભોગતા બે ઊભા થાય છે કે જે ખરેખર છે જ નહીં. પ્રાણી જગતમાં બીજે કરતા ભોગતા ભાવ છે નહીં. એટલે પ્રાણીઓ સુખી છે અને આપણે દુઃખી છીએ. કરતા ભાવને લીધે પહેલો પ્રોબ્લેમ શું થાય કે મારાથી મા બાપની સેવા નહીં થઈ, મારાથી છોકરાઓને બરાબર શિક્ષણ નહીં અપાયું. સારા માણસને વધારે પ્રોબ્લેમ. અથવા તો ફલાણા શાસ્ત્રીએ કહેલું કે આ દોષ છે માટે આટલા જપ કરવાના છે, 3 માળા આની કરજે, 4 માળા ફલાણી કરજે, 5 માળા આની કરજે, 10 માળા આની કરજે. પછી ઓફિસનો ટાઈમ થઈ જાય એટલે ફડફડ કરતો ઊભો થઈ જાય, ટેન્શન વધે, બ્લડ પ્રેશર વધે, તો બી કંઈ રહી જાય. એટલે પછી છે તે ગિલ્ટી થાય, ગિલ્ટ કોન્શિયસ. તમે જોયું હશે કે સારા માણસોને વધારે ગિલ્ટી કોન્શિયસ હોય. પેલા નફટ નગારાને કંઈ નહીં હોય. શાસ્ત્ર નથી ભણેલો એને કોઈ દુઃખ નથી, પ્રાણીઓને કોઈ દુઃખ નથી. સારા માણસને વધારે ગિલ્ટી કોન્શિયસ. અને ગિલ્ટી કોન્શિયસને કાઢવા માટે આનાથી વધારે કોઈ સારો રસ્તો છે? હું કરતા નથી તો હું ભોગતા નથી. જરા વિચારજો ને મનન કરજો આ વાત પર. તમારા રિલેશનમાં ગિલ્ટ અને હેટનો કેટલો પ્રોબ્લેમ છે. જેમ હું કરતા નથી ને ભોગતા નથી, તેમ મારી પત્ની પણ કરતા નથી. એને એના સંસ્કાર અને જીન્સ મળેલા છે, તે પ્રમાણે એ વર્તી રહી છે. મારા છોકરા એના કોલેજને સ્કૂલમાંથી ભણેલા આવેલા છે ને કંઈ સારું ખોટું શીખી ગયેલા છે બધું સોબતમાંથી. So if I am not the doer, they are also not. With the result કે I will be able to forgive very easily the other person.
એક દિવસથી વધારે નહીં લાગે. So the feeling of guilt and the feeling of hate will go on. So all relations will become smooth and best. That is the જો તમને મોક્ષ આનાથી વધારે બીજો શું મોક્ષ જોઈએ? યુ વોન્ટ પીસ, યુ વોન્ટ હેપીનેસ ઇન યોર રિલેશનશીપ. તમારે જીવવાનું છે અહીંયા. સમાધિ લગાવીને 24 કલાક કોઈ બેસી નથી શકતું. પછી બાકીના વખતમાં આ સંસાર ડુઅરશીપ કરતા અને ભોગતા નીકળે તો ગિલ્ટ નીકળી જાય. અને ભોગતાના પ્રોબ્લેમ ખબર છે શું છે? આ પરીક્ષાથી હવે પાસ થઈશ કે નહીં, એન્ઝાયટી, ફ્યુચર. ભોગતાની પાછળ એનો પગ દબાવતો આવે, પાછળ પેલો વાઘ ચાલતો હોય ને તેમ સૂંઘતો આવતો હોય ને વાઘ, એ ભોગતાને પાછળ છે તે એન્ઝાયટી લાગેલા છે, ફ્યુચર એન્ઝાયટી. હવે આ શું થશે? આના પછી શું કરશો? So these are the two curses of humankind only, not the animal kind. None of the animals they have any problem. કારણ કે ખાલી આપણા જ નસીબમાં કરતા ભાવ ને ભોગતા ભાવ આવેલા છે. ઇવોલ્યુશનમાં કોઈક જગ્યાએ ઈગો નામની એન્ટિટીની જરૂર પડી એટલે ફંક્શનલ ઈગોની જરૂર છે. એ ફંક્શનલ ઈગો આપણે નથી બનાવેલો. ઇવોલ્યુશનમાં બ્રેઇનની અંદર એની વ્યવસ્થા થઈ ગયેલી છે. એ સેપરેટ છું એ ભાવ જવાનો નથી. હું છું એ તો મરે ત્યાં સુધી રહેવાનો છે. કોઈને નામ બોલાવશો તો સંત જવાબ આપશે કે નહીં તમને? રામકૃષ્ણ મહારાજ આ સવાલનો જવાબ આપો તો રામકૃષ્ણ જવાબ આપશે કે નહીં? રમણ મહર્ષિ આનો જવાબ આપે તો રમણ મહર્ષિ જવાબ આપશે કે નહીં? તો ફંક્શનલ ઈગો ઇઝ એ મસ્ટ ફોર ધ સીઈઓ. તો હોવો જ જોઈએ. એડહોક સીઈઓ ઇઝ રિક્વાયર્ડ. યુ કેનોટ રિમૂવ દેટ. એટલે એને ઈચ્છા મૃત્યુ છે ભીષ્મને. નોબડી કેન કિલ. ભીષ્મને કોઈ મારી નહીં શકે. પ્રતિબિંબ પડી ચૂકેલું છે, ઘડત ઉઠશે નહીં ત્યાં સુધી પ્રતિબિંબ રહેવાનું છે. ઈગોને હળદૂત નહીં કરતા, પણ હું કરું છું એનો ઈલાજ અહીંયા બતાવેલો છે. તો એને માટે આપણા રોજિંદી પ્રેક્ટિસમાં, મેડિટેશનમાં ટેકનિક કરતા પહેલા હું કોણ છું? તો હું ક્ષેત્રજ્ઞ ચૈતન્ય, સાક્ષી ચૈતન્ય છું. હું પ્રકૃતિ નથી, અધિષ્ઠાન નથી, કરણ નથી, કર્તા નથી, પ્રાણ નથી. અને એનો મને રોજ અનુભવ હોંશો કરતી વખતે જ થઈ જાય. સિમ્પલ સેપરેટનેસનો અનુભવ થવા માંડે છે મને. આઈ એમ નોટ ધીસ બોડી, આઈ એમ નોટ ધીસ પ્રાણ. ઇટ ઇઝ યોર ઓન એક્સપિરિયન્સ કે જે તમારા વસ્ત્રને ભગવું બનાવતું જ જાય વધારે ને વધારે. અને તમારી કોલસાની થેલી ધોવાતી જ જાય, કાળાશ ઓછી થતી જ જાય. મેડિટેશન ડેઇલી ન્યૂ કલ્ચરિંગ ઓફ ધ બ્રેઇન, રાઈટ? વેરી ફેન્ટાસ્ટિકલી સાયન્ટિફિક, ઇઝન્ટ ઇટ? તમે અસ્મિતા દૂર નથી કરી શકવાના. ઇવન સેઇન્ટ્સ હેડ ઇટ. વોટ યુ કેન રિમૂવ ઇઝ I am the doer. So what is the next important question that you are going to ask? Who is doing my kriya? Prakriti eva kriyamani karmani cha sarvasya. It is an absolutely clear answer. Naiva kinchit karomiti yukto manyata tattvavid. તત્વવિદ યોગી જાણે છે કે હું કંઈ જ કરતો નથી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે સુવર્તન્તે. ઇન્દ્રિયોમાં વર્તી રહેલી છે. અત્યારે આંખ ગીતાજીનું પઠન કરી રહેલી છે. અત્યારે કાન ગીતાજીનો સ્વાધ્યાય સાંભળી રહેલી છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે સુવર્તન્તે. બટ આઈ એમ નોટ ધ ડુઅર. યુ આર નોટ ધ ડુઅર ઇન ધીસ સ્વાધ્યાય. ઇઝ ઇટ ક્લિયર ટુ યુ? ઇટ્સ સો ક્લિયર, ઇઝન્ટ ઇટ? Absolute 100% doubtless thing. Your own experience right now. No individual doer. That is possible. How? By daily asking these two questions. Fundamental questions. Who am I? સાક્ષી ચૈતન્ય છું. હું આ અનાત્મામાંથી આમાંનું કંઈ નથી. આ પાંચમાનું હું કંઈ નથી. આ પ્રાણમય કોષમાં રહેલી ચેષ્ટા હું નથી. આ અન્નમય કોષનો અધિષ્ઠાન હું નથી. આ મનોમય કોષ હું નથી. આ વિજ્ઞાનમય કોષ હું નથી. બુદ્ધિવાળો અને મનવાળો. મનન બુદ્ધિના અહમ ન ચિત્ત છે કે નહીં? શિવોહમ, કેવલ આત્મા શિવોહમ. કેવલ આત્મા શિવોહમ. That is what you are. So these are the fundamental two questions. No more shastra reading required. If you stick to this, it will be your own swanubhav daily. Who am I? And who is the doer? Who is the doer? Who is the doer?
From the simplest task to the most complex task. If I am speaking right now, it is happening. I have read some books and this tape recorder is happening. Isn't it clear to you? કઈ ધાડ મારી આ માણસે, થોડુંક સંસ્કૃત વધારે આવડે છે, થોડુંક સમજી ગયેલો છે. ઇટ ઇઝ હેપનિંગ. કંઈક સારા જીન્સ એવા મળેલા છે કે યાદશક્તિ છે, કંઈક પૂર્વજન્મનું એવું છે કલ્ચરિંગ બ્રેઇનનું કે સંસ્કૃતમાં જલ્દી જલ્દી સમજ પડી બીજા કરતા. ધીઝ આર ઓલ ગિફ્ટ ફ્રોમ ધી પ્રકૃતિ. These are all the gifts from it. I am not responsible for it, for nothing. The life has been flowing like a smooth river of grace. That is the functioning of grace. It is just happening. The whole life I have witnessed like this. I am not responsible for any of my achievement. I can be 100% sure of this statement. I cannot remove my individuality. I cannot remove my personality. I cannot remove my I-ness, the highness. The I-ness will remain until I die. And whatever genetics has brought me, if it is pain, the pain will remain. If it is migraine will remain. You can take some upchars for that, some drugs for that. But it is in your genes. Some diseases are genetics. Some diseases are acquired, psychosomatic. That you can treat, psychosomatic things. You can treat them. Some are wrong habits, physiotherapists can treat the posture. Right? But many times you have to accept which is given to you. અચાનક કેન્સર કોઈને થાય તો સ્વીકાર કરી જ લેવું પડે ને. પછી એના કારણ શોધવા નહીં જવાનું કે મેં આને આમ કરેલું, ફલાણાને આમ કરેલું માટે હવે આમ થયું. That's a wrong reason. I have seen people becoming very, very unnecessarily happy by thinking કે પેલાને મેં આમ કર્યું એટલે જ હવે મારે આ ભોગવવાનું આવ્યું. Don't think like that. You are not doer. You are not doer. Remove all guilt. No guilt feeling right now. હવે પછી કોઈ દિવસ guilt feeling નહીં કરતા. એનો અર્થ એમ નથી કે તમને છૂટ મળી જાય બધી, પણ તમારી જિંદગીમાં શાંતિ અને હેપીનેસ આવશે એટલી મારું વચન છે, કૃષ્ણ ભગવાનનું વચન છે. સુખ ને શાંતિ બેઉ પ્રોમિસ કરી ગયા ને. 5મા અધ્યાયનો પેલો 13મો શ્લોક જોયો, 12મા અધ્યાયનો 12મો શ્લોક. શાંતિ ને સુખનું પ્રોમિસ આપેલું છે. પ્રોવાઇડેડ કર્તાશીપ કાઢી નાખો તમે, કર્તાને દેશ નિકાલ કરી દો અને કલ્ચર કરાય. બ્રેઇન વિલ બી કલ્ચર. બ્રેઇન વિલ સ્ટાર્ટ હેવિંગ કોસ્ટ બેનિફિટ ઇફેક્ટ. એને ખ્યાલ આવે ઓ ધીસ ઇઝ વેરી નાઇસ. I can smile at my own ahankar. I can start laughing at my own ahankar at the end of the day. Stupid me. You can laugh at yourself. Oh, that was very stupid. And the brain will start a new culturing. A new program will happen. Yeah. This is possible. Very beautiful. A new life will start. Peace and happiness. Pursue joy and become enlightened. હવે 16 પર આવી ગયા કે 15મો ચાલો. શરીર વાંગ મનોભિ યત કર્મ પ્રારબ્ધે નરઃ ન્યાયમ વા વિપરીતમ વા પંચૈતે તસ્ય હેતવઃ. વાંચશું. શરીર વાંગ મનોભિર્યત કર્મ પ્રારભતે નરઃ ન્યાયમ વા વિપરીતમ વા પંચૈતે તસ્ય હેતવઃ. કારણ કે માણસ, મન, કેટલાક માનસિક કર્મો હોય છે, વાણીના કર્મો હોય છે અથવા શરીરના કર્મ હોય છે. એટલે મન, વાણીને શરીરથી શાસ્ત્રને અનુકૂળ કે વિપરીત જે કંઈ પણ કર્મ આચરે છે તેમાં આ 5 કારણો હોય જ છે. બહુ સિમ્પલ છે, સેલ્ફ એક્સપ્લેનેટરી છે. અને ગુરુજીએ ખાલી એક 3 લીટીમાં પતાવી દીધેલું. એટલે આ તમને બધાને સમજ પડી ગઈ તો આપણે આગળ ચાલીએ. હવે 16મો છે આત્માને કરતા સમજનારની નિંદા. જો આ બધું જે અત્યાર સુધીમાં થયું તેનો
આ નિચોડ છે આખો. અને 17મો છે એ ખાલી એને એક્ઝામ્પલ જ આપવાના છે. એટલે આમાં શું કે છે? આત્માને કરતા સમજનારની નિંદા. તત્રૈવમ એવમ સતી કર્તારમ આત્માનમ કેવલમ તુયઃ પશ્યતિ અકૃત બુદ્ધિત્વાત ન સપશ્યતિ દુર્મતિ. એટલે એનું ગુજરાતી શું આપેલું છે? પરંતુ આમ હોવા છતાં પણ જે માણસ અશુદ્ધ બુદ્ધિ, એટલે જેની બુદ્ધિ સંસ્કૃત નથી થયેલી, શાસ્ત્ર અને ગુરુ આ જે બધું ગુરુજીએ સમજાવ્યું ને બેલાબેને જે બધું કહ્યું એ પ્રમાણે જેની બુદ્ધિ સંસ્કૃત નથી થયેલી પણ અકૃત બુદ્ધિ જેની છે એવો માણસની બુદ્ધિ કેવી હોય છે? દુર્મતિ હોય છે, ખોટી બુદ્ધિ હોય છે, એરર હોય છે બુદ્ધિમાં, ફોલ્સ બિલીફ હોય છે, સુપરસ્ટિશિયસ બિલીફ હોય છે એની બુદ્ધિમાં. એટલે દુર્મતિ એટલે જે સમજતો નથી, જે એમ માને છે કે હું જ કરું છું, તે દુર્મતિ છે. અને જે માને છે કે હું નથી કરતો, તે સુમતિ છે. સુમતિ છે તેને આ શાસ્ત્ર અને ગુરુની વાત રોજિંદા મેડિટેશન દરમિયાન સમજમાં આવતી જાય છે કે હું કરતા નથી, હું સાક્ષી ચૈતન્ય છું. આ હોંશો વખતે જુએ છે કે આ શ્વાસોશ્વાસ ચાલી રહેલા છે, હું શ્વાસોશ્વાસ જો કરવા બેસું તો ડૂચો નીકળી જાય 24 કલાક. થઈ રહેલું છે એટલે મજા છે, ખબર નથી પડતી. પેલો અસ્થમા થાય ને, અમારે ત્યાં બહુ પેશન્ટ આવે, બાયોપ્સી આવે લંગમાંથી, આખા લંગની અંદર ફાઇબ્રોસિસ થઈ ગયેલું હોય તો શ્વાસ લે તો ઓક્સિજન પેલા પડદામાંથી અંદર જાય જ નહીં, બ્લડમાં ઓક્સિજનેશન હિમોગ્લોબિન પકડે જ નહીં ઓક્સિજનને. એટલા બધા પડદા જાડા થઈ ગયેલા હોય બધા, જે હવામાંથી બ્લડમાં જવા માટે કેપિલરીની વોલ આવે, આલ્વિયોલાઈની વોલ આવે, એમાં ફાઇબ્રોસિસ થઈ જાય, ઇન્ટરસ્ટિશિયલ ફાઇબ્રોસિસ, તો ઓક્સિજન આપો તો બી અંદર નહીં જાય, અને એ ડૂબતા માણસની જેમ તરફડિયા મારતો હોય. અથવા જેને અસ્થમા થયેલો હોય તો આખી જિંદગી એને બ્રિધિંગ જે એક્સરસાઇઝ થઈ જાય, બીજી કોઈ એક્સરસાઇઝ કરવાનો કોઈ, એ બેઠો બેઠો છે એ આમ બંને આમ સ્થિર કરીને, ખબર છે ને, બેઉ આમ સ્થિર કરવા પડે જેથી કરીને હાંસડીના બોન ઉચકાયેલા રહે, અને પછી અહીંયા સુધી શ્વાસ લેવો પડે. આપણને ખાલી એબડોમિનલ બ્રિધિંગથી ચાલી જતું હોય, પહેલાંને બધો ટોટલ રિબ્સને બી ઊંચકવી પડે દર વખતે, ખાલી ડાયાફ્રામિક બ્રિધિંગથી ચાલે નહીં. એની જિંદગી કેટલી, આનાથી તમે જે રીતે શાંતિથી શ્વાસ લઈ રહ્યા છો એમાં ગ્રેસ ઓફ ગોડ લાગે ખરી કે તમને? ઇઝન્ટ ઇટ એ ચમત્કાર નથી લાગતો ભગવાનનો? that most of the people have grace of God, that they are not even aware of that giving. ઓકે, તો હવે 16 પર આવીએ. એ વાંચ્યું આપણે કે નહીં? વાંચવાનું છે. તત્રૈવ સતિ કર્તારમ આત્માનમ કેવલમ તુય પશ્યતિ અકૃત બુદ્ધિદ્વાદ ન સપશ્ય દુર્મતિ. એ વાંચવાનું બાકી, બરાબર? તત્રૈવ સતિ કર્તારમ આત્માનમ કેવલમ તુયઃ પશ્યત્યકૃત બુદ્ધિત્વાત ન સપશ્યતિ દુર્મતિઃ. જોવા છતાં આંધળો છે, પરંતુ આમ હોવા છતાં પણ જે માણસ અશુદ્ધ બુદ્ધિનો હોવાને કારણે કર્મોના થવામાં કેવળ શુદ્ધ, કેવળ એટલે શુદ્ધ, કેવલ આત્મા શિવોહમ એટલે એકદમ શુદ્ધ આત્મા છે આપણો, કેવળ. એને બીજું આત્મા સિવાય બીજું કંઈ છે જ નહીં. ધેર ઇઝ ઓનલી વન થિંગ ઇન ધી હોલ યુનિવર્સ. બ્રહ્મ ચૈતન્ય, આત્મ ચૈતન્ય, કૃષ્ણ ચૈતન્ય સિવાય બીજું કંઈ છે જ નહીં. શિવ ચૈતન્ય, જે કહેવું હોય તે નામ, જે નામ આપવા હોય તે આપી શકો તમે. ક્રાઇસ્ટ કોન્શિયસનેસ, જે કહેવું હોય તે. તો ધેર ઇઝ ઓનલી વન થિંગ, કોન્શિયસનેસ. બ્રહ્મ સત્યમ, જગન મિથ્યા, ડિપેન્ડન્ટ છે બાકીનું બધું એક્ઝિસ્ટ. એટલે કેવલ એટલે શું? કેવળ એક જ, ઓનલી વન થિંગ, અદ્વૈત, નોન ડ્યુઅલ, નોન ડ્યુઅલ કોન્શિયસનેસ ઓફ આત્મા, શુદ્ધ કેવલ આત્મા શિવોહમ. આવું હોવા છતાં એ કેવલ આત્મા શિવોહમ છે, જે જન્મતો નથી, મરતો નથી,
જે અવિક્રિય છે, કંઈ કરતો નથી, અકર્તા અવભોગતા છે, તેને હું લેબલ મારું છું કે હું કરું છું ને હું તો ભોગવ, કર ને ભોગવ, ખા ને મર. હવે બહુ મોટી વાત છે, વેદ ભણવાના છે. એ આપણા બધાના અનુભવની વાત અત્યાર સુધી એ જ લેક્ચર ચાલતું છે, બીજું કંઈ નથી. તમારા બધાના અનુભવની વાત જ ભગવાન કરી રહેલા છે. એને બધી આટલું બધું કોમ્પ્લેક્સ બનાવવાનું કંઈ કામ છે? સીધી સાદી વાત. શુદ્ધ સ્વરૂપ આત્માને કરતા સમજે છે તે મલિન બુદ્ધિનો અજ્ઞાની ખરું નથી સમજતો. આવું પહેલાં ભગવાને ક્યાં કહેલું? જો પ્રકૃતિ હે ક્રિયમાણાની ગુણે હિ કર્માણી સર્વથ. ગુણોને કારણે પ્રકૃતિ જ કર્મ કરી લે છે. ત્રીજા અધ્યાયમાં કહેલું. અહંકાર વિમૂઢાત્મા, જે અહંકારવાળો માણસ છે તે વિમૂઢ છે. એનો આત્મા એટલે કે જીવાત્મા જાણે કે વિમૂઢ થઈ ગયો છે, દિશાહીન. મૂળ એટલે દિશાહીન. કરતા અહમ ઇતિ મન્યતે, એવો અહંકાર વિમૂઢાત્મા હું કરતા એવું માનું છું. આ ત્રીજા અધ્યાયથી આ વાત ભગવાને ચાલુ કરી દીધી છે. પછી પાંચમા અધ્યાયમાં કહ્યું નૈવ કિંચિત કરોમિ. ભગવાને જાણે ત્યાં આ વાતનું પિંજણ કરેલું છે. જે લોકો આગળ નથી આવેલા એને માટે હું પિંજણ કરું છું. તત્વવિત્તુ મહાબાહો ગુણકર્મ વિભાગયો ગુણા ગુણેશુ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. એ બી ત્રીજા અધ્યાયમાં આવી ગયું. ગુણા ગુણોમાં કરી રહેલા છે કામ. સત્વગુણવાળી જ્ઞાનેન્દ્રિયો, રજોગુણવાળી કર્મેન્દ્રિય હાથથી આ ચોપડીને પકડે છે, અને સત્વગુણવાળી આંખ અત્યારે આ વાંચી રહેલી છે. એટલે તમો ગુણ આના ઉપર છે, તેને રજોગુણવાળી આંખ જોઈ રહેલી છે, અને મન ને બુદ્ધિ જે સત્વગુણવાળી આંખ જોઈ રહેલી છે, અને સત્વગુણવાળી જ્ઞાનેન્દ્રિય જોઈ રહેલી છે, અને સત્વગુણવાળું અંતઃકરણ ગુણા ગુણે શું વર્તન છે. પણ હું કંઈ કરતો નથી. પ્રકૃતિના ગુણોમાં વર્તી લે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે શું વર્તન છે. આંખ નામની જ્ઞાનેન્દ્રિય અત્યારે આ ગીતાજીના શ્લોક નામના અર્થ ઉપર મંડાયેલી છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિય અર્થ, આ ઇન્દ્રિય અર્થ છે. ઇન્દ્રિયાણી ઇન્દ્રિય અર્થ શું વર્તન તે ઇટ ઇઝ હેપનિંગ. એમાં ત્યાં હું ધાડ મારી. ઇઝ ઇટ ક્લિયર? એટલે આ વાર્તાનો અર્થ શું કે આ ગીતા, ઉપનિષદ, વેદાંત, સાંખ્યનું આ જે જ્ઞાન છે પુરુષ અને પ્રકૃતિનું, આત્મા અને અનાત્માનું, એ સારી પેઠે શ્રવણ કરીને સારી પેઠે મનન અને પોતાના મેડિટેશન દરમિયાન આનો રોજ સવાલ પૂછે કે હું કોણ? સાક્ષી ચૈતન્ય. કોણ કરી રહેલું છે? પ્રકૃતિ. આ બે વસ્તુ રોજ જે રિપોર્ટ કરતો જાય એનું બ્રેઇનનું કલ્ચરિંગ થવા માંડે, રીપ્રોગ્રામિંગ થવા માંડે, નવો પ્રોગ્રામ ડાઉનલોડ થવા માંડે. ભગવો રંગ ચડતો જાય અને કાળો રંગ ઉતરતો જાય. ક્લિયર? જય ગુરુ. પૂર્ણાહુતિ શ્લોક. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ